So how do you counsel certain people? જેવી રીતે તમારું કોસ્મેટિક્સ ઓલ અબાઉટ લુક્સ, તો કોઈક વાર તમને એમ થાય કે આની ડિમાન્ડ ખોટી છે, આ સર્જરી નહીં કરે તો બી ચાલશે, તો એઝ અ ડોક્ટર તમે એથિકલી એને કેવી રીતે સમજાવો કે ઇટ્સ અ નો ફોર યુ? એવરી ટાઈમ અમારે લોકોએ પહેલા પેશન્ટ અને એની રિક્વાયરમેન્ટ એ સમજીએ. અને ઘણી બધી વખત અમારી પાસે બોડી ડિસ્મોર્ફિક સિન્ડ્રોમ કરીને એક સિન્ડ્રોમ છે. બોડી ડિસ્મોર્ફિક સિન્ડ્રોમ એટલે એને ઓલવેઝ કંઈક ને કંઈક પોતાના બોડીમાં ખોટું લાગ્યા કરે અને એ કમ્પેર કરે અનરિયાલિસ્ટિક થિંગ્સ સાથે. તો અમે સૌથી પહેલા એ જોઈએ કે આને બોડી ડિસ્મોર્ફિક સિન્ડ્રોમ નથી. અગર બોડીમાં ડિસ્મોર્ફિક સિન્ડ્રોમ હોય તો વી ટ્રાય ટુ સેન્ડ ધેટ પેશન્ટ ટુ સાયકિયાટ્રિસ્ટ, બીકોઝ એ મારા કર્યા પછી બી અથવા પૈસા ખર્ચ્યા પછી બી એ પેશન્ટ વિલ નોટ ગોઈંગ ટુ બી હેપી. એની રિક્વાયરમેન્ટ સમજીએ, એની ડિમાન્ડ સમજીએ, ડિમાન્ડ સમજીને એની જો રિઝનેબલ ડિમાન્ડ હોય ને એઝ અ ડોક્ટર, એઝ અ પ્લાસ્ટિક સર્જન 12th પછી 14 વર્ષ ભણ્યા છે અને 10,000 સર્જરીઝ આઈ હેવ ડન, તો મને ખબર છે કે મારે શું રિઝલ્ટ હું ડિલિવર કરી શકીશ અને હું નહીં કરી શકું. તો વાય કેન્ટ આઈ બી ઓપન કે ભાઈ આ રિઝલ્ટ મળશે અને આ રિઝલ્ટ નહીં મળે. સો મારે એને સમજ્યા કરતાં હું શું આપી શકીશ. ઇફ આઈ વિલ ટોક ટુ પેશન્ટ, ધીસ આર ધ પોસિબલ કોમ્પ્લિકેશન, ધીસ આર ધ પોસિબલ આઉટકમ્સ,